10મા ધોરણનો પહેલો પ્રકરણ છે. એની અંદર જોઈશું સ્ટાઇલનો પરિચય. ધોરણ 9માં આપણે LibreOffice રાઇટરમાં ડોક્યુમેન્ટ બનાવવાનું ફોર્મેટ આપણે શીખી ગયા છીએ. કરવાનું, સંપાદિત કરવાનું શીખ્યા હતા. આજની દુનિયામાં પ્રોફેશનલ સ્ટાઇલમાં બનાવેલ અને પ્રસ્તુત કરેલ ડોક્યુમેન્ટની પ્રશંસા બધા દ્વારા કરવામાં આવે છે. રાઇટરમાં આકર્ષક ડિજિટલ ડોક્યુમેન્ટ બનાવવાની બે રીતો છે: ડોક્યુમેન્ટ મેન્યુઅલી ફોર્મેટ કરીને અથવા સ્ટાઇલ લાગુ કરીને. જો આપણે સૌથી પહેલાં ઓપન કરી લઈએ, એની અંદર આપણે અહીંયા લખીશું સ્ટાર્ટ બટન પર જઈ અહીંયા આપણે રાઇટર લખીશું. જો LibreOffice રાઇટર આવી ગયું. અહીંયા આપણું LibreOffice રાઇટર ઓપન થશે. હજી થયું નથી, પ્રોસેસ ચાલુ છે. જો અહીંયા આપણે રેડી એટલે અહીંયા આપણે લખી શકીએ. એની અંદર તમે આ મેન્યુઅલી કામ કરો. અને જ્યારે આપણે મેન્યુઅલી કામ કરવા માટે અને સ્ટાઇલનો ઉપયોગ કરવા માટે શું કરીશું? જો અહીંયા રાઇટરની અંદર હવે આપણે જોઈશું કે એની અંદર શું કરવાનું છે. સ્ટાઇલની અંદર ફાઇલમાં જવાનું. LibreOfficeની અંદર ફાઇલમાં ગયા પછી સ્ટેપ 1, એના પછી અહીંયા તમે જોઈ શકો કે મેન્યુઅલી અને સ્ટાઇલનો ઉપયોગ કરીને તો તમે અહીંયાથી એક્સપોર્ટ લખેલું છે, એક્સપોર્ટ એઝ લખેલું છે. અહીંયાથી તમે કોઈ પણ સ્ટાઇલ લઈ શકો છો. દાખલા તરીકે આપણે ટેમ્પલેટ લઈએ તો હોય તો ફાઇન જો અહીંયા આપણને જોવા મળે છે સેન્ડ PDF ઈમેલ, સેન્ડ બ્લૂટૂથ, ક્રિએટ માસ્ટર ડોક્યુમેન્ટ. આનો ઉપયોગ તમે કરી શકો છો. એના અંદર તમે આ ટેમ્પલેટ દેખાય છે, ટેમ્પલેટની અંદર એડિટ ટેમ્પલેટ, સેવ ટેમ્પલેટ, એની અંદર તમે મેન્યુઅલી ટેમ્પલેટ પણ લાવી શકો છો. પણ આપણે એની અંદર ભણવાનું શું છે? આપણે સિલેબસની અંદર શું છે? ફોર્મેટિંગ કેવી રીતે કરવી, આપણે મેન્યુઅલી ફોર્મેટિંગ કરવાનું શીખીશું. હવે એની અંદર આપણે સૌથી પહેલાં જોઈશું કે એની અંદર ફોર્મેટિંગનો ઉપયોગ કરીએ અને સુસંગત ફોર્મેટ સાથે અને ડોક્યુમેન્ટ ફોર્મેટ કરવા માટે સમય મહેનત ઘટાડવા માટે આપણે રાઇટરમાં સ્ટાઇલનો ઉપયોગ કરીએ છીએ. જો તમે અહીંયા જોઈ શકો, દાખલા તરીકે હું અહીંયાથી કોપી કરું. કોપી કર્યા બાદ જો આપણે મેન્યુઅલી જોઈએ, કોપી કર્યા બાદ તમે કંઈક પણ કોપી કરી શકો. જો અહીંયા કોપી થઈ ગયું. કોપી કર્યા બાદ આપણે એની અંદર શું કરવાનું છે? જો મેન્યુઅલી સાઇઝ વધારવા માટે શું કરીશું? સૌથી પહેલાં કોઈ પણ તમે સાઇઝ વધારી શકો. એના પછી અહીંયા ડિફોલ્ટની અંદર જો અહીંયા તમે અહીંયા જોઈ શકો ફોર્મેટિંગ કરી શકીએ કે જે પ્રમાણે અલગ અલગ તમને અહીંયા ફોન્ટ નેમ દેખાશે. જો આ બધા ફોન્ટ નેમ છે, તો આ પણ તમે કરી શકો છો, જે આપણે અગાઉ 9માની અંદર જોઈ ગયેલા છીએ. જો એના પછી આવશે, જો
આની અંદર ખાસ યાદ રાખજો, સ્ટાઇલ એ તમામ ફોર્મેટિંગ માહિતીનો સંગ્રહ છે. સ્ટાઇલ શું છે? તમામ ફોર્મેટિંગ માહિતીનો સંગ્રહ, જેને તમે સેવ કરીને પછી ડોક્યુમેન્ટ પર એપ્લાય કરવા માંગો છો. ઉદાહરણ તરીકે ફોન્ટની નીચેની વિગતો ટાઇટલ સ્ટાઇલની નામ સાથે સ્ટાઇલ તરીકે સંગ્રહિત કરી શકાય છે. એના પછી આપણે જોઈશું, જો હવે ડોક્યુમેન્ટ તમામ શીર્ષકો પર ટાઇટલ સ્ટાઇલનો ઉપયોગ અને સતત એપ્લાય કરી શકો છો. દસ્તાવેજમાં શીર્ષકની સ્ટાઇલ બદલવા માટે તમારે ફક્ત ટાઇટલ સ્ટાઇલને અપડેટ કરવાની અને ડોક્યુમેન્ટ પર એપ્લાય કરવાની જરૂર છે. તેની રીતે સંપૂર્ણ ડોક્યુમેન્ટ ફોર્મેટ બદલવા માટે ફક્ત તેને એપ્લાય કરેલા સ્ટાઇલ બદલો. સ્ટાઇલનો ઉપયોગ કરવાથી તમે તમારું ધ્યાન ડોક્યુમેન્ટના દેખાવથી ડોક્યુમેન્ટ સામગ્રી પર ખસેડી શકો છો. જો આપણે અહીંયા જોઈશું, સૌથી પહેલાં સ્ટાઇલ શ્રેણીઓ. સ્ટાઇલ શ્રેણીઓ કેટલી છે? આપણે રાઇટરની અંદર 6 સ્ટાઇલ શ્રેણીઓ છે. આ પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે પેજ સ્ટાઇલ શ્રેણીઓને વિસ્તૃત પ્રમાણે લખો, તો એની અંદર આપણે લખવાની રહેશે પેજ, પેરેગ્રાફ, કેરેક્ટર છે, પછી એના પછી ફ્રેમ છે, એના પછી લિસ્ટ આવશે, ટેબલ આવશે. જો હવે આપણે જોઈશું એની અંદર 6 સ્ટાઇલ શ્રેણીઓ. હવે 6ની અંદર આપણને દેખાય છે સૌથી પહેલાં પેજ. પેજ એટલે શું? જો આ તમારું પેજ કહેવાય, આ તમારું પેજ છે. આ પેજની અંદર જ્યાં સુધી, જો અહીંયા તમને દેખાશે કે તો આપણે શું જોઈશું, એની અંદર પેજ કોને કહેવાય? સૌથી પહેલાં પેજ. જો આ તમારું પેજ છે, પેજની અંદર આપણે હોવું જોઈએ, પેજની અંદર શું હોવું જોઈએ કે દાખલા તરીકે કોઈ પણ ડોક્યુમેન્ટ બનેલો હોય, ડોક્યુમેન્ટની અંદર શું આવે? ડોક્યુમેન્ટની અંદર લેટર આવે, પછી કોઈ પણ માહિતી આવે, કોઈ પણ રીતે માહિતી લખેલી હોય એ આવે. હવે આ તમારી જે બુક બનેલી છે એ પણ એક ડોક્યુમેન્ટ જ કહેવાય, એ સોફ્ટ કોપી ડોક્યુમેન્ટ કહેવાય. જ્યારે તમારી હાથમાં હશે, એ આપણી પાસે જે હશે એ પ્રમાણે એને હાર્ડ કોપી કહીશું. જો અહીંયા આપણે DTF4, જો અહીંયા તમારું શું આવી ગયું? ફકરો આવી ગયો. તો આ વન ટાઈમ્સ ઓફ ફકરો આવી ગયો. હવે આ ફકરાને આપણે અહીંયા જોઈશું પેજ. જો રાઇટરની તમામ ડોક્યુમેન્ટ પેજ પર આધારિત છે, તેથી તેમને ફોર્મેટ કરવા માટે પેજ સ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. તે મૂળ પેજ લેઆઉટ વ્યાખ્યાયિત કરે છે, જેમ કે પેજ સાઇઝ, તેનું માર્જિન, હેડર, ફૂટરનું પ્લેસમેન્ટ, ફૂટનોટ, બોર્ડર અને બેકગ્રાઉન્ડ. આ ડોક્યુમેન્ટ અથવા ઘણી પેજ સ્ટાઇલ હોઈ શકે છે. પેજ સ્ટાઇલ નિર્દેશિત ન હોય તો રાઇટર તેની બિલ્ટ ઇન ડિફોલ્ટ પેજ સ્ટાઇલનો ઉપયોગ કરે છે. જો હવે આપણે અહીંયા જોઈશું કે પેજ સ્ટાઇલ શેમાં જોવામાં આવે છે? ટાઇટલની અંદર જાઓ, ટાઇટલની અંદર આપણને દેખાય છે પેજ સ્ટાઇલ નથી. સ્ટાઇલની અંદર જાઓ, સ્ટાઇલની અંદર તમને દેખાશે પેજ દેખાય છે નથી. આપણે ફોર્મેટની અંદર જઈએ, ફોર્મેટની અંદર આપણને અહીંયા ચેક કરીએ, દેખાય છે પેરેગ્રાફ, લિસ્ટ, પેજ સ્ટાઇલ આવી ગયું. પેજ સ્ટાઇલ ફોર્મેટની અંદર પેજ સ્ટાઇલ છે. એના ઉપર ક્લિક કર્યા પછી એની અંદર આપણે જોવાનું શું છે? આપણે એની અંદર જોઈશું કે પેજ. પેજની અંદર જુઓ, આ તમારું પેજ. સૌથી પહેલાં પેજ A4 સાઇઝનો તમારો પેજ. આ પેજની અલગ અલગ સાઇઝો આપેલી છે. આપણે જે પણ ઉપયોગ કરવામાં આવતો હોય એ પેજનો ઉપયોગ કરવાનો રહેશે, પણ આપણે ઉપયોગ કરીશું A4 સાઇઝ, કેમ કે નોર્મલ ચાલે છે A4 સાઇઝ. એની અંદર વિડ્થ અને હાઇટ, પેજની વિડ્થ અને હાઇટ કેટલી હોવી જોઈએ એ એની અંદર આવે છે. પછી
ઓરિએન્ટેશનની અંદર પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ, એની અંદર લેન્ડસ્કેપની અંદર આડું થઈ જશે અને પોર્ટ્રેટની અંદર ઊભું થઈ જશે. આ ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર પૂછાય છે. એની અંદર હવે આપણે જોઈશું કે જો લેફ્ટ, રાઈટ, ટોપ, બોટમ ને અને ગ્યુટર. એની અંદર લેફ્ટની અંદર લેફ્ટની અંદર માર્જિન કેટલી આપેલી છે? 2. તો આપણે અહીંયા કરીશું 1. જો અહીંયા રાઈટની અંદર પણ 1 કરીશું. હવે એની અંદર ટોપની અંદર પણ 1 કરીશું. જેટલી મૂકવી હોય એટલી તમે માર્જિન મૂકી શકો છો. એના પછી આપણે શું કરીશું? એપ્લાય. જેમ તરત જ એપ્લાય કરીશું, પેજની અંદર ફરક દેખાશે. જો પેજની અંદર તમારી સાઈઝ જો જે વધારાની પહેલાં પેજ કેવો હતો, આજુબાજુ જે સાઈઝ હતી એ વધારાની સાઈઝ જતી રહી, એની અંદર 1 કરી દીધી. એના માટે હવે જો તમે જોઈ શકો, આને કહેવાય પેજ, કેમ કે ડોક્યુમેન્ટ સૌથી વધારે પેજના ઉપર આધારિત રહેલું છે. પેજની અંદર કેવી રીતે બનાવવું ડોક્યુમેન્ટ એના ઉપર આધાર છે. હવે આપણે એની અંદર જોઈશું પેરેગ્રાફ. હવે પેરેગ્રાફની અંદર શું કરીશું? પેજ ફોર્મેટ નક્કી કર્યા પછી હવે આવશે ડોક્યુમેન્ટ કન્ટેન્ટ. જો આપણું આ કન્ટેન્ટ છે, ડોક્યુમેન્ટ કન્ટેન્ટ. જો પેજ નક્કી કરી દીધું, પેજની આપણે ફોર્મેટની અંદર જઈ, પેજ સ્ટાઇલની અંદર જઈ, પેજ સ્ટાઇલની અંદર પેજ આપણે સિલેક્ટ કરી લીધું. અહીંયા પેજની અંદર યુઝ, અહીંયા ફોર્મેટની અંદર કયું આવશે? જો ફોર્મેટની અંદર આવશે આપણું લીગલ નહીં આવે, એની અંદર આવશે A4 સાઇઝનો પેજ આવશે. પછી એપ્લાય કરીશું. આપણે કરી લીધું એપ્લાય, ઓકે. આપણે પેજ સ્ટાઇલ કઈ કરી? પેજ કયો નક્કી કર્યો? A4 સાઇઝનો. એના પછી આપણે અહીંયા લઈશું પેરેગ્રાફ. પેરેગ્રાફની અંદર શું આવશે? કન્ટેન્ટ. જે પેરેગ્રાફ ગોઠવવામાં આવે છે, એન્ટર કી દબાવીને પેરેગ્રાફ શરૂ થાય છે અને સમાપ્ત થાય છે. પેરેગ્રાફ ફોર્મેટિંગ, ટેબ્સ, ટોપ્સ, ટેક્સ્ટ, અલાઇનમેન્ટ, લાઇન, સ્પેસિંગ અને બોર્ડરનો સમાવેશ થાય છે. જો અહીંયા આપણે આ પેજને અલાઇનમેન્ટ કરવા માટે સૌથી પહેલાં Ctrl+A દબાવીશું તો આ બધું કન્ટેન્ટ છે, જે ટેક્સ્ટ છે એ બધું શું થઈ ગયું? સિલેક્ટ થઈ ગયું. Ctrl+A, Alt+A નહીં, Ctrl+A આવશે. એના પછી શું આવશે? જો અહીંયા તમે જોઈશો અલાઇન લેફ્ટ, અલાઇન સેન્ટર અને અલાઇન રાઈટ અને જસ્ટિફાય. આપણે જસ્ટિફાય કરીશું. જો અહીંયા તમે તરત જ જસ્ટિફાય કરો છો, તરત જ એની સાઇઝ, એની જે લાઇન બાય ટુ લાઇન ગોઠવાઈ જાય છે ઓટોમેટિક, એ આપણે જોઈ શકીએ. આપણે એની સાઇઝ નાની કરી દઈએ. જો હવે કેવો પેજ લાગે છે તમે અહીંયા જોઈ શકો છો. હવે એના પછી આપણે અહીંયા પેજની સાઇઝ, જો કેરેક્ટર સાઇઝ, પેજ સાઇઝ, જો સ્પેસિંગ, જેટલી સ્પેસ કરવી હોય એ પ્રમાણે આપણે સિંગલ રાખીએ. જો પેજની અંદર તમને ફરક દેખાશે. જો આ પેજ સિંગલ થઈ ગયો અને વ્યવસ્થિત થઈ ગયો. આ ડોક્યુમેન્ટની અંદર થશે. એના પછી જો આ પણ તમે કરી શકો. આની અંદર પેજ, આ શું છે? ઇન્ક્રેઝ પેરેગ્રાફ સ્પેસિંગ. પેરેગ્રાફને કેવી રીતે કરવો? ઇન્ક્રેઝ કરવું, ડિક્રેઝ કરવું, નાનું કરવું કે મોટું કરવું, એ પ્રમાણે અહીંયા તમે કરી શકો છો. એના પછી આપણે જોઈશું કેરેક્ટર. કેરેક્ટરની અંદર શું આવશે? આ સ્ટાઇલિંગનો ઉપયોગ અક્ષરોના બ્લોક પર કામ કરવા માટે થાય છે. એટલે કે આખા પેરેગ્રાફને બદલે પેરેગ્રાફમાં શબ્દો કેરેક્ટર સ્ટાઇલનો ઉપયોગ કરીને તમે બીજા ભાગને અસર કર્યા વિના પેરેગ્રાફના એક ભાગનો દેખાવ બદલી શકો છો. કેરેક્ટર સ્ટાઇલ ટેક્સ્ટનો રંગ, ટેક્સ્ટ સાઇઝ બદલવા, ટેક્સ્ટને હાઇલાઇટ કરવા અને તેને એમ્ફેસાઇઝ કરવા દે છે. જો અહીંયા તમે એક જ વસ્તુ જો, હવે મારે પહેલી લાઈન છે ચાલો આટલી લાઈનને આપણે જે છે કન્ટેન્ટને આપણે સિલેક્ટ કરી લીધો. સિલેક્ટ કર્યા પછી એના પછી આપણે કશું જ કરવાનું નથી. એના પછી અહીંયા આપણે કોઈ પણ એક સ્ટાઇલ આપી દઈએ. સ્ટાઇલ શેની? ફોન્ટની સ્ટાઇલ આપી દીધી. હવે સ્ટાઇલ આપ્યા પછી એની ફોન્ટની સાઇઝ વધારી દઈએ. વધારી દીધા પછી એને શું કરીશું? અહીંયા આપણે કોઈ પણ એક કલર લઈ લઈએ.
એને કલર લઈ લીધો. હવે એનો બેકગ્રાઉન્ડ કલર પણ પૂરવો છે તો તમે બેકગ્રાઉન્ડ કલર પણ પૂરી શકો છો. એની અંદર તમે જો અહીંયા જોઈ શકો કે એની અંદર કોઈ પણ આખા ફકરાને કોઈ પણ કન્ટેન્ટ ચેન્જ કર્યા વગર આપણે જે કન્ટેન્ટને ચેન્જ કરવો હતો, જે ફકરાને આપણે શું કરવાનું હતું, બીજા ભાગને અસર કર્યા વિના, જો આખા ભાગને કોઈ પણ અસર થયેલી નથી, જે આપણે સિલેક્ટ કરેલો છે એ જ ભાગને અસર તમે જોઈ શકો છો. આને કહીશું કેરેક્ટર. હવે ફ્રેમનો ઉપયોગ કરીને ડોક્યુમેન્ટને વિભાગમાં ગોઠવી શકાય છે, જેથી પેજના દરેક વિભાગમાં દેખાવ અલગ હોઈ શકે છે. ફ્રેમ્સ કન્ટેન્ટ જેવી હોય છે, ટેક્સ્ટ, ગ્રાફિક્સ, લિસ્ટ હોલ્ડ કરી શકે છે. તેથી ફ્રેમ સ્ટાઇલ એપ્લાય કરવાથી ફ્રેમ સાઇઝ, સ્થિતિ, બોર્ડર ને આકૃતિની આસપાસ ટેક્સ્ટ કેવી રીતે મૂકવામાં આવે છે તેનો ઉલ્લેખ તેને ફોર્મેટ કરવા દે છે. તમે આ જોઈ શકો છો. ફ્રેમની અંદર ફોર્મેટની અંદર જાઓ. ફોર્મેટની અંદર પેજ, જો અહીંયા પેજ સ્ટાઇલ આવી ગયો. પેજ સ્ટાઇલની અંદર ગયા પછી આપણે શું કરીશું, એની અંદર બોર્ડર, જો અહીંયા બોર્ડર લઈ લઈએ. બોર્ડરની અંદર જો પર્સન્ટેજની અંદર એની અંદર ચોરસ, નો બોર્ડર. જો બોર્ડર આજુબાજુ ના કરવી, અત્યારે બોર્ડર નથી, એની અંદર ચોરસ ફોર ઓલ બોર્ડર કરવી હોય, કાં તો આજુબાજુ બોર્ડર કરવી હોય, કાં તો ટોપ ડાઉન, અહીંયા જો લેફ્ટ રાઈટ કરવી હોય અને ટોપ બોટમ કરવી હોય તો પણ કરી શકો. ઓનલી ફોર લેફ્ટ કરવી હોય તો પણ તમે કરી શકો. જો અહીંયા આપણે જોઈ શકીએ બોર્ડરના અલગ અલગ ડિઝાઇન અહીંયા આપેલી છે આપણને. આપણે કરીએ કોઈ પણ એક ડિઝાઇન લઈ લઈએ. ડિઝાઇન કર્યા પછી એની અંદર આપણે કોઈ પણ એક કલર લઈ લઈએ. કલર, જો અહીંયા કલર હું લઉં રેડ લીધા પછી આપણે અહીંયા ઓલ બોર્ડર કરી લઈએ, પછી એપ્લાય કરીએ ને ઓકે બટન દબાવી. જો આ તમે જોઈ શકો કે બોર્ડર આજુબાજુ આવી ગયેલી દેખાશે. જો આવી રીતે ઘણી પ્રોબ્લેમ આવે છે તો આપણે ગૂગલ ક્રોમની અંદર ઓપન કરી લઈએ. એના પછી ફ્રેમ પછી શું હતું, કેટલી સ્ટાઇલ હતી, 6 સ્ટાઇલો છે, આપણે જોઈ લઈએ. જો પેરેગ્રાફ થઈ ગયો, કેરેક્ટર થઈ ગયું, ફ્રેમ થઈ ગયું. હવે આપણે જોઈશું લિસ્ટ. ડોક્યુમેન્ટમાં લિસ્ટનો સ્ટાઇલ કરવા માટે રાઇટરને એક અલગ શ્રેણી પ્રદાન કરે છે. તેનો ઉપયોગ અલગ પ્રકારની નંબરિંગ અથવા બુલેટ મૂકીને અથવા ન્યુમેરિક ફોર્મેટમાં ઉલ્લેખ કરીને લિસ્ટને સ્ટાઇલ કરવા માટે થઈ શકે છે. જો આપણે અહીંયા કોઈ પણ એક લાઇનને, આને મારે લિસ્ટ હિયર્ડ ક્વિટ સેપને આપણે એક લિસ્ટ આપી દઈએ. એની અંદર આપણે લિસ્ટ શું કરીશું, જો અહીંયા લિસ્ટ દેખાતું હશે, જો આ રહ્યું આપણું લિસ્ટ. લિસ્ટની અંદર કોઈ પણ, જો તમે અહીંયા કોઈ પણ એક ફકરાને તમે લિસ્ટ આપી શકો છો. આવી રીતે તમે લિસ્ટ આપ્યા પછી તમે એની અંદર બીજો પણ લિસ્ટ બનાવી શકો છો. દાખલા તરીકે અહીંયા હું લિસ્ટ ચેન્જ કરું, અહીંયા હું લિસ્ટ લઉં, એની અંદર જે પણ તમારે નંબરિંગ લેવો હોય, જે પણ લેવો હોય તમે લઈ શકો. એના અંદર આપણે લઈએ એક મેન ફકરો હોય, જો અહીંયા આપણે એ લઈ લીધો. બીની અંદર આપણે લઈએ મિલ્ક, સી, તમે આ પણ કરી શકો. એની અંદર આવી રીતે તમે લિસ્ટ બનાવી શકો છો.
આ લિસ્ટ થઈ ગયું. એના પછી ટેબલનો ઉપયોગ કરીને માહિતીનો મોટો માત્ર ગોઠવી શકાય, અસરકારક રીતે રજૂ કરી શકાય. ટેબલ સ્ટાઇલ કેટેગરી બોર્ડ્સને ઉમેરી વિવિધ ટેક્સ્ટ અથવા બોર્ડર કલરોને ઉપયોગ કરીને ટેબલની અંદર ટેક્સ્ટને અલાઇન કરીને વિવિધ પેટર્ન અથવા ટેક્સ્ટ રંગ આપીને ટેબલને ફોર્મેટ કરવાની મંજૂરી આપે છે. જો હવે આપણે ટેબલની અંદર તમે એક વસ્તુ કરી શકો. હવે ટેબલ કરવા માટે આપણે શું કરવાનું રહેશે? જો અહીંયા આપણે ફોર્મેટની અંદર જઈશું. ફોર્મેટની અંદર તમને દેખાય છે ટેબલ કંઈક. અહીંયા ટેબલ નથી, સ્ટાઇલની અંદર ટેબલ છે, નો લિસ્ટ. જો અહીંયા આ લિસ્ટ આવી ગયું. તમે જે પણ નંબરિંગ કરવા માંગતા હો, બુલેટ્સ કરવા માંગતા હોય એ પ્રમાણે પણ તમે કરી શકો છો. આ તમારું લિસ્ટ થઈ ગયું. જો આખાને હું લિસ્ટ કરી લઉં, સ્ટાઇલની અંદર જઈ, સ્ટાઇલની અંદર ગયા પછી નંબરિંગ કરી લઉં. જો આવી રીતે નંબરિંગ કરી શકાય. હવે જો અહીંયા ટેબલ આપેલું છે, આપણને અહીંયા ટેબલ આપેલું છે, ઇન્સર્ટ ટેબલ કરીશું. અહીંયા આપણે ઇન્સર્ટ ટેબલ કરીએ. જો એ ટેબલ, ઇન્સર્ટ ટેબલની અંદર લખીશું ટેબલ. કેટલી રો જોઈએ આપણે? 5 કોલમ અને 5 રો લઈએ. એની અંદર તમને અલગ અલગ ટેબલની અંદર આપેલા છે. જો આપણે કોઈ પણ સ્ટાઇલ કરી લઈએ, જે પ્રમાણે તમારે ટેબલ કરવો હોય એ પ્રમાણે કરી શકીએ. જો આપણે ડિફોલ્ટ ટેબલ સ્ટાઇલ લઈએ, ઇન્સર્ટ કરીએ, આ તમારું ટેબલ આવી ગયું. હવે એની અંદર આપણે જે પ્રમાણે લખવું હોય એ લખી શકીએ. જો એની અંદર ક્લિક કરવું હોય, જો અહીંયા મારે આને ડિલીટ મારવો છે, આ ટેબલને શું કરવો છે? ડિલીટ મારવો છે. તો આ ટેબલની અંદર રાઈટ ક્લિક કરીશ. રાઈટ ક્લિક કર્યા પછી જો અહીંયા લેફ્ટ અને રાઈટ બે ક્લિક આપેલી છે, તો આપણે રાઈટ ક્લિક કર્યા પછી એની અંદર ઇન્સર્ટ રો અને એબો. જો રો એબો, રો બિલો, એટલે ઉપર નીચે જોઈ શકીએ. કોલમ બિફોર અને કોલમ આફ્ટર. કોલમની એક જે કોલમમાં સિલેક્ટ કર્યો એના પહેલાં કાં તો એના પછી તમે એ પણ અહીંયા હું રોને કાં તો કોલમને ડિલીટ મારી દો. જો આ રો શું થઈ ગઈ? ડિલીટ થઈ ગઈ. હવે અહીંયા આપણે એક રોને ઉમેરીએ. રોને ઉમેરો કરીશું. જો ઇન્સર્ટ રો, આપણે રો નથી ઉમેરવી, આપણે કરીશું અહીંયા રો, કોલમને કરી લઈશું. કોલમને જો અહીંયા કોલમ એક વધી ગઈ. જો અહીંયા તમારી કોલમ આવશે. કોલમ આવ્યા પછી દાખલા તરીકે હું અહીંયા લાસ્ટમાં ક્લિક કરી લઉં અને હું અહીંયા શું કરું? રો ને ઉમેરું, રો બિલો નીચે ઉમેરું. જો અહીંયા તમને રો દેખાશે. આવી રીતે તમે રોને ઉમેરી શકો, ડિલીટ પણ કરી શકો અને એડ પણ કરી શકો. દાખલા તરીકે મારે આની આગળ એક રો એડ કરવી છે, કાં તો કોલમ, આપણે કોલમ એડ કરીશું. રાઈટ ક્લિક કરીશું, એના પછી ઇન્સર્ટ કરીશું અને કોલમ. જો અહીંયા કોલમ આવી ગઈ. અહીંયા જે પણ લખવાનું રહી ગયું એ લખી શકો અને ઉમેર્યા પછી આને ડિલીટ પણ કરી શકો. હું અહીંયા આને ડિલીટ પણ કરી શકું છું. કોલમ ડિલીટ થઈ ગઈ. જો એના પછી તમે એક વસ્તુ બીજી પણ જોઈ શકો. એને દાખલા તરીકે ઉપરના જે ટેબલ હોય એ ટેબલને મર્જ કરવા, એને સૌથી પહેલાં સિલેક્ટ કરી લેવો અને સિલેક્ટ કર્યા પછી મર્જ સેલ કરી લેવો. જો અહીંયા તમે મર્જ સેલ કરી શકો છો. મર્જ સેલને દાખલા તરીકે કંટ્રોલ એ દબાવવાથી, જો કંટ્રોલ એ દબાવી દીધું તો પણ થયું નહીં. હવે મેં માઉસથી ક્લિક કર્યો, એના ઉપર સિલેક્ટ કર્યો, મર્જ સેલ કરી લીધો. હવે આપણે એની અંદર જોઈશું મર્જ સેલ કાઢી નાખો છે. જો મર્જ સેલ, આની અંદર ફેસિલિટી નથી મર્જ સેલને કાઢવા માટે, કેમ કે એની અંદર અનમર્જ પણ કરી શકાય છે, વર્ડની અંદર આવી શકે છે. હવે આપણે અહીંયા સ્પ્લિટ સેલ, એની અંદર સેલની અંદર સેલ, જો અહીંયા આવી રીતે હોરિઝોન્ટલ લાવવા માટે, પછી વર્ટિકલ લાઈન લાવવા માટે પણ તમે કરી શકો. હોરિઝોન્ટલ જોઈ લઈએ. જો
હોરિઝોન્ટલ અહીંયા આવી ગઈ, જો સ્પ્લિટ સેલ થઈ ગયો. હવે સેલની અંદર આપણે વર્ટિકલ લાવીએ, સેલની અંદર વર્ટિકલ લઈએ. જો વર્ટિકલ આવી ગયું. ટેબલના બે, જો 1 અને 2 જેટલી સાઇઝ વધશે એટલા ટેબલના સ્પ્લિટ થશે. તો તમે આવી રીતે કોઈ એક ખાનામાં તમે સ્પ્લિટ કરી શકો છો. દાખલા તરીકે હું અહીંયા ઉપર એક સ્પ્લિટ કરવા માંગુ છું, તો હું શું કરીશ, સ્પ્લિટ કરીશ. સ્પ્લિટની અંદર વર્ટિકલ કરીશ, એક લાઈન કરી દઈશ. જો અહીંયા તમે એક પણ કરી શકો છો. જો એક થઈ ગઈ વર્ટિકલ, એક થઈ વર્ટિકલ. હોરિઝોન્ટલમાં શું છે, આમ જે હશે, જો અહીંયા ઊભી લાઈને આપણે સ્પ્લિટની અંદર જોઈ લઈએ. અહીંયા હોરિઝોન્ટલ એટલે આડી લાઈન, એટલે એને કહીશું રો, અને આની અંદર વર્ટિકલ એટલે આને ઊભી લાઈને કહીશું કોલમ. તમે આ પણ કરી શકો છો. જો અહીંયા સ્પ્લિટ થઈ ગઈ. તો આ આપણો કયો ટોપિક હતો, આ આપણો સ્ટાઇલ ફોર્મેટિંગ, સ્ટાઇલની શ્રેણીઓનો એ શું હતું, સ્ટાઇલનું એક આપણું સ્ટાઇલ શ્રેણીઓનો એક આખો પ્રશ્ન હતો. એ તમે અહીંયા જોઈ શકો, પ્રેક્ટિકલ અને થિયરિકલ બંને પણ જોઈ શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળના પાર્ટમાં સ્ટાઇલ્સ અને ફોર્મેટિંગ વિશે જોઈશું.